મેડમ આંતરરાજ્ય સારોલી પોલીસ સ્ટેશનમાં નિયર ચેકપોસ્ટ આપવી પડે છે અને અત્યારે સુરત સિટીમાં નાસ્તા ફરતા પકડવાની પણ એક ડ્રાઈવ ચાલી રહી છે. સૂત્ર મુજબના જે વોરંટ નીકળ્યા છે એ લોકોને પકડવાની પણ ડ્રાઈવ ચાલી રહી છે. બોડી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારું કોમ્બિંગ અને વાહન ચેકિંગ અને નાકાબંધી પોઈન્ટ ઓલરેડી અમારું છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે બાતમી હકીકત મળેલ હતી કે અલગ અલગ માણસો જેનું નામ છે વિજય ગુંડિયા, જે પોતે સિમલિયા ખુર્દ જિલ્લો દાહોદ કટવારા પાસેનો રહેવાસી છે. વિજય બાબુભાઈ ગુડિયા, જે પોતે ગામ ગુડિયા દીવાનીવાડ ગરબાડાનો રહેવાસી છે. અને એની સાથેના એક બીજો ઇસમ, એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે, જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી, જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનના ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક, આ 4 જગ્યાએથી મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. જે આ ગુરજી છે એ અગાઉ આણંદમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યાં પણ એ લૂંટમાં પકડાયેલું છે. અને જે વિજય ગુંડિયા છે, જેનું દીવાનીવાડ ગામ છે, બોરિયાવાડ તાલુકો ગરબાડા દાહોદ જિલ્લો, ત્યાં એ મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપીઓ ક્યારે ચોરી કર્યા પછી સુરતની વાપસ એ લોકો 7 તારીખે દાહોદથી ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી મુંબઈથી વોલ્વો બસ પકડી અને હુગલી ગયા હતા અને ત્યાંથી ફરી પાછી ટ્રેન પકડી અને એ ચિત્રદુર્ગ પર ગયા હતા. મજૂરી કામ માટે થઈ અને બને ત્યાં સુધી પોતાનો જિલ્લો અને રાજ્ય છોડી અને બહાર મજૂરી કામ માટે જવું, ત્યાં રીતે રેકી કરવી. રેકી દરમિયાન જ્યાં પણ મંદિર દેખાય, કોઈ અટેન્ડન્ટ ઘર દેખાય, જ્યાં બંધ મકાન દેખાય, વેકેશન હતું તો જે સોસાયટીમાં બંધ મકાન છે ત્યાં પણ એ લોકો રેકી કરી અને નક્કી કરતા હતા કે કઈ જગ્યાએ ઇઝીલી આ રીતે ગરફોડ થઈ શકે એમ છે અથવા તો મંદિરમાં ચોરી થઈ શકે એમ છે. એ રીતે રેકી કરી અને પછી એ લોકોએ મિડનાઇટમાં આ રીતે 4 જગ્યાએ મંદિર ચોરી કરી હતી અને તમામ મુદ્દામાલ એમની પાસે જે હતો એ તમામ અત્યારે મુદ્દામાલ મેં સારોલી પોલીસ સ્ટેશનમાં રિકવર કર્યો છે. અમારી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ચાલે છે અને એકલ દોકલ આ લોકો જતા નથી હોતા, પોતે પોતાની ટોળકી બનાવીને અને જતા હોય છે. તો અગાઉ પણ દાહોદ જિલ્લામાં ઘણા બધા ગરફોડ ચોરીના આરોપીઓ પણ અમે પકડેલા છે અને એ લોકો વિરુદ્ધ બીજા બી હજી કોઈ ગુના દાખલ થયા છે કે નહીં અને કેટલા લોકો ત્યાં ગયા હતા, ટોળકી બનાવીને ગયા હતા કે અગાઉની પણ એ લોકોની જે પણ સંપત્તિ છે એ માટે થઈ અને મેં અત્યારે ઇન્વેસ્ટિગેશન અને અમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે.